નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જો રોજબરોજની સરકારી ભરતી અથવા તો સરકારી યોજનાની અપડેટ્સ મેળવવા માંગતા હો તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો તમને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ છે તે મળતી રહેશે। તો ચલો આપણે આજની અપડેટ જોઈએ। રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આગામી દિવસોમાં ગુણોત્સવ 2.0 અંતર્ગત મૂલ્યાંકન માટેની ગાઈડલાઈન અને કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે। રાજ્યની જુદી જુદી સ્કૂલોમાં 38,000થી પણ વધુ શિક્ષકોની જગ્યાઓ છે તે ખાલી પડી છે। તો આ સ્થિતિમાં ગુણવત્તા અને ગુણોત્સવ કેવી રીતે થશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। તો મિત્રો, રાજ્યની સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તાની ચકાસણી કરવા માટે વર્ષ 2010થી ગુણોત્સવ કરવામાં આવતો હોય છે। તો ગુણોત્સવ કર્યા પછી તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવે છે। તો આ પરિણામમાં મૂલ્યાંકનના આધારે જુદી જુદી સ્કૂલોએ +A, B સહિતના જુદા જુદા ગ્રેડ આપવામાં આવતા હતા, પરંતુ હવે ગુણોત્સવ 2.0 લાગુ કરવામાં આવ્યો છે। નવી પદ્ધતિ પ્રમાણે દર વર્ષે સ્કૂલોનું નિયમિત મૂલ્યાંકન છે તે થઈ શકે તે માટે ઇન્સ્પેક્ટરની નિયુક્તિ કરવામાં આવી હતી। તો આ પદ્ધતિમાં પરીક્ષાના આધારે ઇન્સ્પેક્ટરની નિમણૂક છે તે થતી હતી। જોકે સ્કૂલોમાં ઇન્સ્પેક્ટરની જગ્યાએ અન્ય કોઈ શિક્ષકની નિયુક્તિ ન થતાં વિદ્યાર્થીઓના અભ્યાસને અસર છે તે પહોંચતી હતી। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।